આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચશે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયના સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી. કેન્દ્ર સરકારના ડિજિટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ. કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી. દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઈમાં અવસાન થયું. અને ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરું પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયની વસ્તી ધરાવતા વિસ્તારોમાં સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે તેમની સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ સાથે દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. આજે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવનો શુભારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું કે તેમની સરકાર ગ્રામીણ વિસ્તારોને વિકાસ અને તકના નવા કેન્દ્રો બનાવીને અધિકાર સંપન્ન ગ્રામીણ ભારતનું ધ્યેય હાંસલ કરી રહી છે. આ પ્રસંગે ગ્રામીણ વિકાસમાં નાબાર્ડના યોગદાનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું. यहाँ नाबार्ड का वरिष्ठ मैनेजमेंट है. आपने सेल्फ हेल्प ग्रुप से लेकर किसान क्रेडिट कार्ड जैसे कितने ही अभियानों की सफलता में अहम रोल निभाया. आगे भी देश के संकल्पों को पूरा करने में आपकी अहम भूमिका होगी. आप सभी एपीओज किसान उत्पाद संघ की ताकत से परिचित हैं. एपीओज की व्यवस्था बनने से हमारे किसानों को अपनी फसलों का अच्छा दाम मिल रहा है. આના ભાગરૂપે કેન્દ્ર સરકારે દરેક ગામમાં પાયાની સુવિધાઓ વિકસાવવાનો આરંભ કર્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગ્રામીણ ક્ષેત્રોના કલા કસબીઓ સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા વિવિધ વર્ગની પ્રગતિ માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ મહોત્સવ દેશના ગ્રામીણ વિસ્તારોની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો પરિચય આપવાની સાથે સાથે આ ક્ષેત્રની મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાનું ધ્યેય ધરાવે છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ડિજિટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ મુસદ્દામાં 3 મુખ્ય જોગવાઈઓ છે, જેમાં નાગરિકની વ્યક્તિગત માહિતીનું રક્ષણ થાય, બાળકોને સંભવિત ડિજિટલ ખતરાથી રક્ષણ આપવું અને નાગરિકો પોતાના અધિકારોનો સરળતાથી ઉપયોગ કરી શકે જેવી મહત્વની બાબતોનો સમાવેશ કરાયો છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે સૂચિત નિયમો વ્યવહારુ અને સંતુલિત છે. સરકારે આ નિયમોની મદદથી દેશની નવકલ્પના વ્યવસ્થા અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવામાં સંતુલન સાધ્યું છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ડિજિટલ વ્યક્તિગત માહિતી સંરક્ષણ ધારાના સરળતાથી અમલીકરણ માટે માહિતી ટેકનોલોજી મંત્રાલયે ડિજિટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ની રચના કરી છે. સંબંધિતો સૂચિત ધારાના મુસદ્દા અંગે પોતાના પ્રતિભાવો રજૂ કરી શકે છે. કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં મહિલાઓ માટેની હોસ્ટેલ સુષ્મા ભવનનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું. सुषमा जी ने पूरे देश भर में महिला सशक्तिकरण के लिए एक आहलेख जगाई. भारतीय जनता पार्टी के सिद्धांतों, भारतीय जनता पार्टी की नीतियों को लोकप्रिय करने में उनकी एक बड़ी भूमिका रही और मोदी जी की सरकार में विदेश मंत्री के नाते जनता की तकलीफों को समझने वाला विदेश मंत्री कैसा हो सकता है, इसका एक उत्कृष्ट और जीवंत उदाहरण भी उन्होंने बनाने का काम किया. તેમણે વધુમાં જણાવ્યું કે શહેરી વિકાસ નીતિમાં મેટ્રો, રેલવે, ઇલેક્ટ્રિક વાહનો, સૂર્યઘર યોજના જેવી યોજનાઓને કેન્દ્રમાં રાખવામાં આવી છે. શ્રી શાહે રાષ્ટ્રીય સ્માર્ટ સિટી મિશન હેઠળ આવરી લેવાયેલા શહેરોમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા સીસીટીવી સહિત અપાયેલી વિવિધ સુવિધાઓની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે નાગરિકોની સલામતી વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરાશે. ગૃહમંત્રીએ દિલ્હી શહેરની સમસ્યાઓ માટે આપ પક્ષના વહીવટને જવાબદાર ગણાવ્યો હતો.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. ભારતે વર્ષ 1974 અને 1998માં પોખરણ ખાતે હાથ ધરેલા સફળ પરમાણુ પરીક્ષણમાં ડોક્ટર ચિદમ્બરમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળ પરીક્ષણના પગલે ભારતે વિશ્વના પરમાણુ દેશોના જૂથમાં સ્થાન મેળવ્યું હતું. ડોક્ટર ચિદમ્બરમે દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના નિયામક અને પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. વર્ષ 1975માં તેમને પદ્મશ્રી અને વર્ષ 1999માં તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર રાજગોપાલ ચિદમ્બરમના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને તેમને અંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર તરીકે ઓળખાવીને કહ્યું કે દેશની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતા વધારવામાં ડોક્ટર ચિદમ્બરમનું યોગદાન હંમેશા યાદ રહેશે. કેન્દ્ર સરકાર મહિલા કેન્દ્રિત સંશોધન અને વિકાસના કાર્યક્રમોને અગ્રતા આપી રહ્યું છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે દિલ્હીમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન વિભાગ DSIRના 40મા સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં DSIR સંસ્થાના વિવિધ સંશોધન અને નવતર પહેલોનો કાર્યક્રમો દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આ સંસ્થા ઔદ્યોગિક ક્ષેત્રના સંશોધનને ટેકનોલોજીનો વિકાસ અને ઉપયોગ દ્વારા પ્રોત્સાહન આપે છે. કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા માટે વધુ ભંડોળ ફાળવવા વિચારણા હાથ ધરી છે. આજે દિલ્હી યુનિવર્સિટીમાં સમર્પણ સમારોહનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની દિલ્હી યુનિવર્સિટી પહેલી પસંદગી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં આ યુનિવર્સિટી જ્ઞાન આધારિત અર્થતંત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ સશક્ત બેટી અને ઈ-દ્રષ્ટિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ એનાયત કર્યા હતા. ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પૂરું પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવતા કહ્યું હતું કે ખેલ મહાકુંભે અનેક રમતવીરોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર પ્રદાન કર્યો છે. તેમણે કહ્યું હતું કે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઓડિશાના ભુવનેશ્વરમાં રમાઈ રહેલી ઇન્ડિયન સુપર લીગ સ્પર્ધાની મેચમાં ગોવાએ ઓડિશાને 4-2 ગોલથી પરાજય આપ્યો છે. ગોવાના બ્રિસન ફર્નાન્ડીઝે 2 જ્યારે ઉદંત સિંહે અને અમેય રણવડેએ દરેકે 1-1 ગોલ નોંધાવ્યા હતા. 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીની 358મી જન્મજયંતિ નિમિત્તે પ્રકાશ ઉત્સવની 3 દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતેના તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાતે પ્રારંભ થયો. તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદસિંહજીનું જન્મસ્થળ છે. પ્રકાશ ઉત્સવના ભાગરૂપે આજે સવારે પ્રભાત ફેરીનું આયોજન થયું હતું. એવી જ રીતે આજે રાત્રે 9 વાગે ભક્તિ કાવ્યના કવિ દરબારનું આયોજન થશે. દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજવણીમાં ભાગ લેવા પટના સાહિબ પહોંચી રહ્યા છે. દરમિયાન પંજાબના અમૃતસર ખાતેના શ્રી હરિમંદિર સાહેબ ખાતે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા નગર કીર્તનનું આયોજન કરાયું હતું. ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીના પક્ષના ભૂતપૂર્વ સાંસદ પ્રવેશ વર્માને આપના વડા અરવિંદ કેજરીવાલની સામે ઊભા રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે પક્ષના રમેશ બિધુડી કાલકાજી વિધાનસભા બેઠક પરથી દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પક્ષના આતિશી સામે ચૂંટણી લડશે. ભાજપે દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટે 29 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયના સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી. કેન્દ્ર સરકારના ડિજિટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ. કેન્દ્ર સરકારે યોગ્ય નીતિ માળખા સાથે શહેરી વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.